સર્વ કાર્યેષુ સર્વદા. આવું સરસ મજાનું કાર્ય કરવા જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે એમ કહેવાય કે આજે આ લુણકી ગામના આંગણે આ પ્રસંગે જ્યારે આવું શોભાયમાન સ્થળ છે ત્યારે એમ કહેવાય કે આકાશમાંથી જો કોઈ નજર કરશે તો એને આપણી આ ધરતી, આપણી આ જગ્યા પ્રકાશિત ચકચકિત લાગશે. અને એને પણ એવું થશે કે આજે લુણકી ગામના આંગણે કંઈક ભવ્ય પુણ્ય કાર્ય થઈ રહ્યું છે. અને જ્યારે આપણે તો ખરેખર આ પુણ્ય કાર્યના આપણે સાક્ષી બન્યા છીએ. આ કાર્યને આટલું જ વ્યવસ્થિત અને સુંદર આ ગામના યુવાનોએ, ગામના લોકોએ સાથે મળીને આવું સરસ મજાનું આ પ્રસંગ, આ સ્થળ બનાવ્યું છે. હમણાં થોડાક સમય પહેલાં હું અહીંયા ઊભો હતો તો એક ભાઈએ મને કીધું કે આવું ધાર્યું હતું. પછી મેં એમને આગળ સાંભળ્યા કે કોણે વિચાર્યું હતું કે આ જગ્યા આટલી બધી સુંદર, આ નિહાળવાનું મન થાય એટલી બની જશે. કે એક સમય હતો કે અહીંથી નીકળવું હોય તો પણ બીક લાગતી, એવું ખડ, એવી જગ્યા. અને આજે હું સવારનો જોઉં છું નાના નાના ભૂલકાઓ કેવું રમે છે, એને પણ મજા આવે છે. આ જગ્યાને આટલી સુંદર, આટલી વ્યવસ્થિત, આ ગામને આવું રળિયામણું સુંદર બનાવ્યું છે તો આપણા થકી જ આપ સૌનો સહકાર, અને આગળ પણ આપ સૌનો સહકાર આવો ને આવો મળતો રહે. જ્યારે આપણે આ કાર્યક્રમ આવો સરસ મજાનો કર્યો છે અને એ પાછળ જે વ્યક્તિઓએ પોતાનું યોગદાન આપ્યું છે એ એક ક્ષણ ભૂલી ગયા છે, પોતાનું ઘર પણ ભૂલી ગયા છે અને અહીંયા પોતે પોતાનો પૂરેપૂરો સમય આપ્યો છે. તો એવા વ્યક્તિઓને આપણે સન્માનિત કરવા ઘટે. આપણે લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે આપણે એનું સન્માન કરવું જોઈએ અને આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. આજ અવસર છે રૂડો આ ગામ આંગણે ને હૈયે હરખ ઘણાય વર્તાય છે. આ અવસર છે રૂડો ગામ આંગણે ને હૈયે હરખ ઘણોય વર્તાય છે. આપ તણી હાજરી નિરખી આમ આખરડીમાં અમી ઉભરાય છે. તો આપણે સન્માનિત જે થવાના છે વ્યક્તિઓને હું એનું ક્રમશઃ નામ બોલીશ અને પોતે સ્ટેજ પર પધારશે એવી નમ્ર વિનંતી કરીશ. કાર્યક્રમને આપણે આગળ વધારીએ છીએ પણ એના માટે હું બે શબ્દો કહેવા માગીશ કે દાતા વિના ધર્મ સુનો, દાતા વિન ઘર ગામ. દાતા વિના ધર્મ સુનો, દાતા વિન ઘર ગામ. દાતા હોયા જગમાં તો થઈ શકે શુભ કામ. ખરેખર પાસે હોવું, સાચવવું અને દેવું એ બહુ મોટી વાત છે. તો આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આપ જે આપની સમક્ષ નિહાળી રહ્યા છો પ્રાર્થના સભા હોલ, જે આવો રૂડો રળિયામણો લાગે છે, આશરે 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે એની પાછળ. એવા દાતાશ્રી હું કનુભાઈ મોહનભાઈ ગેલાણીના તરફથી સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી કરું છું. તેમને સન્માનિત કરવા મયુરભાઈ ભવનભાઈ કુંભાણીને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ગામના પ્રવેશદ્વાર થકી ગામ ઘણું રૂડું ને રળિયામણું લાગે છે. કુંભાણી પરિવારને નમ્ર વિનંતી કરું કે તેઓ ત્યારબાદ સ્ટેજ પર આવવા તૈયાર રહે. ગામના પ્રવેશદ્વાર થકી ગામ ઘણું રૂડું ને રળિયામણું લાગે છે. કુંભાણી પરિવારને નમ્ર વિનંતી કરું કે તેઓ ત્યારબાદ સ્ટેજ પર આવવા તૈયાર રહે.
શ્રી ભવાની માત કી જય. પહેલાં તો હું અમારા કુંભાણી પરિવાર વતી સરપંચ તેમજ તેમની જે એક્ટિવ કમિટી છે જે મોક્ષધામમાં કામ કરે છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કુંભાણી પરિવાર વતી કે અમને ગેટના સન્માન માટે. હવે આ કામ બહુ સરળ નહોતું, ઘણા ટાઈમથી ગેટની ચર્ચા થતી હતી અને અમારી પાસે વાત આવી હતી કે ભાઈ આવું આવું છે કાંઈ થોડું ઘણું આમથી આમ છે, પણ એમાં પરેશભાઈનો બહુ સારો સાથ હતો. એટલે એકવાર આપણે પરેશભાઈ માટે જોરદાર તાળી પાડીએ કે જેથી કરીને ગામમાં જાય ને તો ગામના લોકોને એમ થવું જોઈએ કે ભાઈ એક સારું કાર્ય ત્યાં ચાલી રહ્યું છે કે ચાલો જઈએ. હવે ઘણા બધા એવા છે કે જે કેવા માટે બેઠેલા છે અથવા તો થોડુંક એમ કે ભાઈ અહીંયા કાંઈ છે નહીં, પણ આટલું સુંદર કાર્ય હોય તો ગામના લોકોને તાળી સંભળાવવાથી કદાચ એમ લાગે કે ભાઈ આવીએ. હવે આવતીકાલે અમે લોકાર્પણ કરીએ છીએ ગેટનું, તો થોડીક અમારી બી વ્યવસ્થા છે કે ભાઈ આવતીકાલે આપણે થોડાક રાજકીય અને કદાચ કાર્ડ મળી ગયા છે બધાને, પણ ફરીવાર હું કુંભાણી પરિવાર વતી તમામ ગામના નાગરિકજનોને, બહેનોને, ભાઈઓને, નાના ભૂલકાઓને આમંત્રિત કરું છું કે કાલે અમારે 9:30 આસપાસ આપણે એ લોકાર્પણનું રાખેલું છે. એમ તો લોકાર્પણ લગભગ દશેરાના દિવસે આપણે ચાલુ કરી દીધો, એટલે એ મુહૂર્ત બહુ સારું જ હતું દશેરાના દિવસે, પણ વિધિવત આપણે આ ગામને સોંપીએ છીએ. એટલે એક પ્રક્રિયા છે કે ભાઈ અમે ભાઈ સામે આવતીકાલે છે થોડાક સાધુ સંતો આવશે, સ્ટેજ બનાવ્યું છે આપણે પાદરમાં જોયું છે, અને એવી જ રીતના સન્માન કરીશું. અને આવો એક નાનો એમ તો અમારો કાર્યક્રમ છે કે જે આપણે આટલી 4, 11, 11:30 આસપાસ પૂરો થઈ જશે. એટલે આવી તમારી રૂપરેખા છે, તો બધા ગામજનો ત્યાં હાજર રહે એ આપણું એક ગામનું જ કાર્ય છે. માત્ર નિમિત્ત અમે બન્યા છીએ, અમને આ લાવવા મળ્યો ને અમને એના ખૂબ એક અંદરથી એમ ગૌરવ થાય છે કે આટલું સરસ કાર્ય આપણને ગામમાં કરવા મળ્યું. અને એમાંય આપણે મેં કીધું ને પરેશભાઈનો બહુ સારો એવો સપોર્ટ હતો કે અમે એવું વાત સાંભળી કે ભાઈ આ ડિઝાઇન છે ને જોરદાર બની છે. ઘણા બધા એમ કહેતા હોય, નજારો મારતા હોય ભાઈ આપણી ડિઝાઇન બહુ સોલિડ બની છે કે જે ગામને ધાર્યું નહોતું ને એવું એક થોડુંક સ્ટાર મળે છે કે એના સ્ટાર એક એક્સ્ટ્રા દેવો પડે કે ભાઈ આ ગામ માટે ગેટ આ સોલિડ છે. એટલે એવું બધું અમે જાણ્યું હોય છે, પણ એમાંય પરેશભાઈનો ખૂણો હાથ છે કે ડિઝાઇનમાં એ ધ્યાન દેતા હોય છે કે થોડુંક આ સુધારો, જે તે ટાઈમે કોન્ટ્રાક્ટર હોય છે તેમજ અમારો પરિવાર તો હોય છે એની જોડે, પણ એ ડિસ્કસ કરીને બધું સારી એવી વ્યવસ્થામાં પરેશભાઈનો ઘણો હતો. હજી એકવાર જોરથી પરેશભાઈ માટે અમે અને એમની કમિટી, ખાસ જે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ કમિટી કે જેટલો સુંદર મોક્ષધામનો કાર્યક્રમ થયો છે અને આગામી આવા નવા આપણા કાર્ય ચાલુ રહે એ બી એવી એક આશા છે. અને અમારું યુવક મંડળ છે સુરતનું, કદાચ તમને ખ્યાલ હશે, તો એમની બી એવી ઈચ્છા હોય છે કે ગામમાં ખાસ વૃક્ષો રહે, કેમ કે આપણે જોઈએ છીએ કે પક્ષીઓ હવે દેખાતા બંધ થઈ જાય ગામમાંથી હું વાડીમાંથી બંધ થઈ જાય. એટલે એ એક બહુ મોટો પ્રશ્ન છે કે આપણે કુદરતી વસ્તુ જળવાતી નથી, તો એનું એક આપણે થોડુંક ધ્યાન દઈએ કે ઘર દીઠ, વ્યક્તિ દીઠ એક વૃક્ષો હોય. આવું અમારું સુરત યુવક ગ્રુપનું એક હોતે હતું પ્લાન, પણ કેવું છે કે ગામમાંથી થોડો ઘણો જે તે ટાઈમે થોડોક સપોર્ટ ઓછો હતો, પણ હવે એવું કદાચ લાગે છે કે ભાઈ કમિટી જોતા કદાચ સપોર્ટ મળશે. હવે એ વસ્તુ ઉપર હોતે થોડું ધ્યાન દઈએ. બસ આ એક મારે કહેવાનું હતું. ધન્યવાદ. જય ભારત. ભાઈ કે ખરેખર ગામ રૂડું અને રળિયામણું લાગે છે. પ્રવેશ દ્વાર હોય, વૃક્ષો હોય, અને એથી મહત્વનું છે કે આખા ગામનો સહકાર હોય, આખા ગામનો સંપ હોય, અને ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. તો ફરી વખત સમસ્ત ગેલાણી પરિવાર સુરત કે જેમણે વૈકુંઠ રથ 3.5 લાખના ખર્ચે તૈયાર કર્યો છે, એમના વતી હું મગનભાઈ મનજીભાઈ ગેલાણી, વિનુભાઈ મોહનભાઈ ગેલાણી અને કનુભાઈ મોહનભાઈ ગેલાણીને નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે, અને લાખાભાઈ પરસોત્તમભાઈ ગેલાણી નમ્ર વિનંતી કે તેઓ સન્માનિત કરે તેમને. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીયું નદીમાં મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીયું નદીમાં મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું
રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો રેંટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો રેંટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જા હેતનાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જા હેતનાર, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓ નદીમાં મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓ નદીમાં મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો નદીઓ નદીમાં મીઠા નીર જો, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધૂળ ડેફાને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હા પોટા હોય, માણસ મનના મોટા હોય, માથે દેશી નડિયા હોય, વિગા એકના ફળિયા હોય, બધાય હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમના કાંટે ધારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, પાણીમાં
હોય, પુણ્યતણો પ્રકાશ હોય, ત્યાં નક્કી કૃષ્ણનો વાસ હોય. ગામડા સૌથી સારા હોય, ગામડા સૌથી સારા હોય, ગામડા સૌથી સારા હોય. આપણને 2-3 પાત્રો, પણ એની પાછળ જેટલા કાર્ય કરતા હોય છે એમનું પણ કાર્ય વિશેષ હોય છે. તો આજે જે આપણે અવસર પૂરો કર્યો છે એ માટે ઇલેક્ટ્રિક વિભાગમાં જે કાર્યરત હતા, મંડપ સર્વિસમાં જે યુવાનો કાર્યરત હતા, હવન વિભાગ, પાણી વિભાગ, વાસણ વિભાગ, કાઉન્ટર વિભાગ, ચા વિભાગ અને રસોડા વિભાગ, આ દરેક વિભાગની અંદર જેટલા યુવાનો હાજર હતા એ બધાને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈશું. અને આ તાળીઓનો અવાજ, એમનો ઉત્સાહ વધવો જોઈએ. અને ફરી વખત જ્યારે આવો કંઈ પણ કાર્યક્રમ થાય ત્યારે એથી વધારે યુવાનો જોડાય, એના માટેની આ સમગ્ર આપની તાળીઓ હતી. હવે પરેશભાઈને વિનંતી કરું કે આપણને 2 શબ્દો કહે. આજના દિવસે આપણે ભગવાન ભોળાનાથની સ્થાપના કરી છે, ત્યારે ભોળાનાથને એકવાર જય બોલાવશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આજે આટલા સમયથી જે ગામ લોકોનો સહકાર, ગામ લોકોએ જે અમને ભાવના આપી, એ આજે જે સત્કાર સ્વાગત જેનું થયું છે, તે જેને સ્વાગત આપ્યું છે, તે જે લોકોએ સ્વાગત આપ્યું છે તે અને સ્વાગત જે લોકોએ સ્વીકાર્યું છે તે, આમાં વિશેષ એ હતું કે યોગદાન આપેલું છે રકમથી અને મહેનતથી. તો દરેક વ્યક્તિ અને એનાથી ને વિશેષ હજી લોકોએ ઘણા બધાએ અમને સપોર્ટ કરેલો છે. તો નાની નાની જેને મદદ કરી છે, બધા તમામ યોગદાન ટૂંકમાં આપણે જે સન્માન કર્યું એ સન્માનને પાત્ર છે. એટલે તમામ વ્યક્તિનું સન્માન થયું એવું જ અમે માનીએ છીએ. પણ આ સન્માન એક સીમિત માત્ર હતું કે ભાઈ વધારે વધારે સમય ફાળવ્યો હોય, સામે જે લોકોએ સન્માન લીધું છે એને રકમ આપી છે, તો દરેકને પ્રોત્સાહન મળે એવી અમારી ભાવનાથી આ સન્માન, આપણે આજે સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. અને તે બદલ જે ગામે અમને સહકાર આપ્યો છે, પૂરતો સહકાર જે અમે વિચાર્યું હતું એની કરતાં દિલથી જે સપોર્ટ મળ્યો છે, એના બદલ તમામ ગ્રામજનોનો હું દિલથી આભાર માનું છું.